સ્વસ્થ રહેવા માટેના કેટલાક અન્ય મહત્વપૂર્ણ નિયમો. 1. હાર્ટ એટેકથી દૂર રહેવા માટે દૂધીનો રસ પીવો અને દૂધીનું શાક ખાઓ. 2. દરરોજ જમ્યા પછી થોડો ગોળ ખાવાથી ઘણા રોગો મટે છે. 3. શરદી અને ઉધરસમાં તાત્કાલિક રાહત માટે આદુને મધ સાથે દિવસમાં 2 વાર ખાઓ. 4. હેડકી બંધ ન થતી હોય તો ફુદીનાના પાન કે લીંબુનો રસ ચૂસો. 5. દૂધમાં હળદર અને અજમો ભેળવી પીવાથી જૂની ખાંસી મટે છે. 6. કાનમાં જીવજંતુ હોય તો કાનમાં સરસવનું તેલ નાખો તો જીવજંતુ આપોઆપ નીકળી જશે. 7. એસિડિટીની સમસ્યામાં ગુલકંદ ખાવાથી ફાયદો થાય છે. 8. પેટની ચરબી ઘટાડવા માટે લીલા શાકભાજી, કાચા સલાડનું પ્રમાણ વધુ અને ચપટી, ભાત અને બટાકાનું પ્રમાણ ઓછું હોવું જોઈએ. 9. ધૂમ્રપાન ઘટાડવા માટે જ્યારે તમને ધૂમ્રપાન કરવાની ઈચ્છા થાય ત્યારે વરિયાળી વગેરેનું સેવન કરો. 10. તમે દરરોજ સવારે ખાલી પેટ જીરું, કાળા મરી અને લવિંગનું પાણી પી શકો છો. આ પાણી પીવાથી તમે જલ્દી બીમાર નહીં પડશો અને સ્વસ્થ અનુભવશો. 11. અઠવાડિયામાં 2 વાર કારેલાનું શાક ખાઓ. તેનાથી ચહેરો સ્વચ્છ અને ચમકદાર બને છે. 12. જો તમને તમારા પગ કે શરીરમાં દુખાવો થતો હોય તો હૂંફાળા પાણીથી સ્નાન કરો. તેનાથી હાડકાને આરામ મળે છે. 13. શિયાળામાં માથું ગરમ પાણીથી ન ધોવું જોઈએ. તેનાથી માથામાં શુષ્કતા આવે છે. 14. ગળામાં શુષ્કતા હોય તો આદુનો રસ અને મધ ભેળવીને ચાટવું. 15. જમ્યા પછી થોડી વરિયાળી ચાવવાથી ખોરાક ઝડપથી પચી જાય છે. 16. નારિયેળના તેલમાં લીંબુનો રસ ભેળવી શરીરની માલિશ કરવાથી ખંજવાળ દૂર થાય છે. 17. દરરોજ રાત્રે સૂતા પહેલા તમારા તકિયા પર ગુલાબ પરફ્યુમ અથવા કોઈપણ પરફ્યુમ સ્પ્રે કરો. આ તમને સારી ઊંઘમાં મદદ કરશે. 18. ગાયનું દૂધ ભેંસના દૂધ કરતાં હલકું હોય છે. તે ઝડપથી પચી જાય છે અને ગાયનું દૂધ પીવાથી મગજ મજબૂત બને છે. 19. કાળું મીઠું અને સેલરીના સેવનથી પેટ સાફ થાય છે અને ગેસની સમસ્યા દૂર થાય છે. 20. કોળું કાપીને આંખો પર લગાવવાથી આંખોની ગરમી દૂર થાય છે અને આંખોને ઠંડક મળે છે. 21. અખરોટ અને કેળામાંથી બનેલી સ્મૂધી આખો દિવસ શરીરને એનર્જીથી ભરપૂર રાખે છે અને દિવસભર એનર્જી જાળવી રાખવામાં મદદ કરે છે. અખરોટ કેળાની સ્મૂધી મગજ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. 22. ડિપ્રેશનની સમસ્યા હોય તો ફુદીનાની સુગંધ સૂંઘો. 23. સૂકા ધાણાની ચટણી ખાવાથી ઉધરસમાં રાહત મળે છે. 24. જો કોઈને લૂઝ મોશનની સમસ્યા હોય તો એક તવા પર થોડી વરિયાળી તળીને તેને ચાવવી અથવા પાણી સાથે ગળી જવાથી આરામ મળશે. 25. હળદરના ઉપયોગથી ચહેરા પર ચમક આવે છે. 26. ઠંડા પાણીનું સેવન ઓછું કરો, નહીંતર ચહેરા પર કરચલીઓ જલ્દી દેખાય છે. 27. કાચી હળદરવાળું દૂધ પીવાથી શરીરના દુખાવામાં આરામ મળે છે અને ક્યાંક ઈજા થઈ હોય તો કાચી હળદરવાળું દૂધ પીવાથી દુખાવામાં આરામ મળે છે. 28. જો તમારા ચહેરા પર કરચલીઓ દેખાવા લાગે તો કાકડીને ઘસો. થોડા દિવસોમાં તમારો ચહેરો ઠીક થઈ જશે. 29. જમતી વખતે વધારે પાણી પીવાથી પાચક્રિયા નબળી પડે છે. 30. જે લોકો બટાકાનું વધુ સેવન કરે છે તેમનું વજન ઝડપથી વધે છે. 31. વારંવાર ચ્યુઇંગ ગમ ચાવવાથી મગજ નબળું પડે છે. 32. એક કાચની બોટલમાં પાણી ભરો અને તેમાં 6 થી 7 ફુદીનાના પાન નાખો અને તે પાણી પી લો. તેનાથી પેટ બરાબર સાફ થશે. 33. જે લોકો રોજ રાત્રે મોડી ઊંઘે છે તેમનું શરીર સમય પહેલા નબળું પડી જાય છે. 34. વાળ બાંધવાથી મન તેજ રહે છે અને વાળ લાંબા અને મજબૂત બને છે. 35. લીંબુની છાલને દાંત પર ઘસવાથી દાંતની પીળાશ દૂર થાય છે. 36. ચહેરાને સુંદર બનાવવો હોય તો કાકડીનો રસ ચહેરા પર લગાવો.
37 ગાજરનો જામ આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. તેને ખાવાથી ભૂખ વધે છે અને હાર્ટબર્ન પણ દૂર થાય છે. 38 ખોરાક ખાધા પછી થોડી વરિયાળી ખાઓ, જેથી ખોરાક સારી રીતે પચી જાય અને વરિયાળી આંખો માટે પણ ફાયદાકારક છે. 39 જો તમારે તમારા ચહેરાને સુંદર બનાવવો હોય તો ટામેટાનો રસ લગાવો, તેનાથી તમારો ચહેરો ચમકશે. 40 કલોંજીના પાણીને માથા પર નાખવાથી વાળ ખરતા બંધ થઈ જશે અને વાળનો રંગ પણ કાળો થઈ જશે. 41 દૂધમાં થોડા ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી તેને ઉકાળીને બાળકોને ખવડાવો, તેનાથી બાળકોના હાડકાં હંમેશા મજબૂત રહેશે. 42 જે વ્યક્તિ સવારે ઉઠીને સ્નાન કરે છે તેને ખંજવાળની સમસ્યા રહેતી નથી. 43 જો તમારા વાળ વધારે પડતા ખરતા હોય તો તમારા માથા પર એલોવેરા જેલ લગાવો, તેનાથી તમારા વાળ ખરતા બંધ થઈ જશે. 44 થોડું તજ પાવડર ભેળવી દહીં ખાઓ, આ તમારા પેટ અને વજન ઘટાડવામાં મદદ કરશે. 45 જો તમારા પગમાં દુખાવો થતો હોય તો સરસવનું તેલ થોડું ગરમ કરીને પગની માલિશ કરો, તેનાથી દુખાવો દૂર થશે. 46 રોજ એક ગ્લાસ છાશમાં થોડું કાળું મીઠું અને શેકેલું જીરું મિક્સ કરીને પીવાથી પેટમાંથી ગેસ અને ગરમી દૂર થાય છે અને ચહેરા પર ચમક આવે છે. 47 ખાંડ વગર લીંબુ પાણી પીવાથી શ્વાસની દુર્ગંધ દૂર થાય છે. 48 જો તમને તમારી આંખોમાં ઝાંખપ દેખાવા લાગે તો સવારે ઉઠ્યા પછી એન્ટીમોની લગાવો. 49 જો તમારું ગળું બેસી ગયું હોય તો વરિયાળીના દાણા ચાવો, તેનાથી તમારો અવાજ સાફ થશે. 50 લીંબુના રસમાં દૂધ મિક્સ કરીને ચહેરા પર લગાવો, તેનાથી તમારો ચહેરો સુંદર બનશે. 51 જો તમને તમારા સાંધામાં દુખાવો થતો હોય તો ચોક્કસથી આદુનો ઉપયોગ કરો, તેનાથી તમને ઘણી રાહત મળશે. 52 સાંધાના દુખાવાથી પીડાતા લોકોએ દહીં, ભાત અને ઠંડી વસ્તુઓનું અવશ્ય ટાળવું જોઈએ. 53 જો તમારું પેટ સાફ ન હોય તો અડધી ચમચી સૂકા ધાણાને રાત્રે થોડા પાણીમાં પલાળી રાખો અને સવારે પી લો. 54 સૂર્યમુખી તેલ સંધિવા જેવા રોગો સામે લડવામાં મદદ કરે છે. સાંધામાં બળતરા અને દુખાવો થાય ત્યારે સંધિવા થાય છે. સૂર્યમુખીના તેલના ગુણોને કારણે તે સાંધાના દુખાવામાં રાહત આપે છે. 55 સૂરજમુખી તેલ ઉર્જાથી ભરપૂર છે. સૂરજમુખીના તેલમાં ફેટી એસિડ હોવાને કારણે તે આપણા શરીરને એનર્જી આપે છે. આ કામ માત્ર 1 ચમચી સૂર્યમુખી તેલ કરી શકે છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.